જોઈશું સમાચાર વિસ્તારથી। હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં કુલ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી તેમજ વલસાડને રેડ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના 7 જિલ્લા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે। મેઘરાજાની સવારી ગુજરાતને ધમરોળી રહી છે। રવિવારે આખો દિવસ તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સાથે મોડી રાતથી પણ સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢમાં વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સોમવારે 1 જુલાઈ 2024 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના 7 જિલ્લા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે। કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રાત્રિના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। કલ્યાણપુરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા અને નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગ પ્રમાણે સુરતમાં 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરના પલસાણામાં 8 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ વરસાદ, મહુવામાં 7 ઇંચ, સુરત શહેરમાં 5 ઇંચ વરસાદ અને કામરેજ ઓલપાડમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે, જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસી રહ્યો છે। કોઝવેની સપાટી વહેલી સવારે 6 મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તાપી નદીના જળસ્તરમાં વધારો થતા વાહન વ્યવહાર માટે કોઝવે અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। આજથી સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે। પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝવે શરૂ કરાશે। કોઝવે અડાજણ રાંદેરથી સિંગણપોર જવાનો સૌથી વ્યસ્ત માર્ગ છે। રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે। સવારથી કોઝવે બંધ કરી દેતા વાહન ચાલકો પરેશાન થયા હતા। ઘણા ખરા વાહન ચાલુ રહેતા લોકોને બંધ કરાવવામાં આવ્યો હોવાની માહિતી ન મળતા ફેરો પડી ગયો હતો। એક તરફ ચોક બજાર થઈને સિંગણપુર તરફ જવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે મેટ્રોનું કામ ચાલતું હોવાને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે। મોટાભાગના વાહન ચાલકોએ ડભોલી 4 રસ્તા અને જહાંગીરપુરાને જોડતા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા। શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે। શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા। છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના, જમીન ધસી જવાના તથા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની રહી છે। સવારે વરાછા રોડ પર એક ઝાડ પડ્યું હતું, તો બપોરે શહેરના હાર્દસમા અઠવાલાઇન્સ રોડ પર સુરત જિલ્લા કોર્ટની નજીક એક મસમોટું ઝાડ ધરાશાયી થયું હતું। ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કાર કરવું પડ્યું હતું, જેના લીધે કારને નુકસાન થયું હતું। આ ઘટનામાં મહિલા સહિત 3ને ઈજા પહોંચી હતી,
ઝાડ એટલું મોટું હતું કે અઠવા લાઇન્સના બ્રિજ ઉપર પણ તેનો થોડો હિસ્સો પડ્યો હતો. ઝાડ પડતા જ તંત્ર દોડતું થઈ ગયું હતું. ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. શહેરના મુખ્ય માર્ગ અઠવા લાઇન્સ પર મસમોટું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિકને ભારે અસર થઈ હતી. સ્કૂલ છૂટવાના સમયે ઝાડ પડ્યું હોવાના લીધે બાળકો અટવાયા હતા. અઠવા લાઇન્સ પર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકોએ ગલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, જેના લીધે ગલીઓમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વરસાદ અને ભારે પવનના લીધે વરાછાના ગીતાંજલિ વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ પડતા રસ્તો બંધ કરી દેવાયો હતો. રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના વધી રહી છે, જેથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ સતત દોડતા જોવા મળી રહ્યા છે. રવિવારની વહેલી સવારથી જ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અવિરત વરસ્યો હતો અને રાત્રિ દરમિયાન પણ ધીમી ધારે તો જોરદાર વરસાદ વરસ્યો હતો અને બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હોય તેમ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જોકે ગતરોજ સુરત શહેર સહિત બારડોલી, પલસાણા સહિત ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે આજે બીજા દિવસે ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વાત કરીએ વરસાદની તો આજે બીજા દિવસે પણ સુરત ગ્રામ્ય સહિત શહેરમાં આજે સવારથી મેઘરાજાનું આગમન થયું છે અને સુરત ગ્રામ્યમાં પણ વહેલી સવારથી ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ વરસાદને લઈ નદી નાળા જળાશયોમાં નવા નીર ઉમેરાયા હતા. વરસાદને લઈ ખેતી પાકોને ફાયદો થઈ રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં રસ્તા બેસી જવાની ઘટનાઓ વચ્ચે જહાંગીરપુરામાં સુમન વંદન રોડ પર એક સાઈડે રસ્તો બેસી જતા વાહન ચાલકો સહિતનાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં પડેલા પહેલા વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સુરતમાં અનેક જગ્યાએ રસ્તાઓ બેસી જવાની સાથે રસ્તા ધોવાઈ જવાની ઘટનાઓ બની છે. ત્યારે સુરતના જહાંગીરપુરામાં રસ્તો બેસી ગયો હતો. જહાંગીરપુરા ખાતે આવેલ સુમન વંદન પાસે રોડ પર એક સાઈડનો રસ્તો બેસી ગયો હતો. રસ્તો બેસી જતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો રસ્તો બેસી ગયો હોવાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી. તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં નવસારી જિલ્લામાં પણ સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે. નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ છે. ગત 24 કલાકની વાત કરવામાં આવે તો જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સરેરાશ 3.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગઈકાલના વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો નવસારી 90 મિલીમીટર 3.75 ઇંચ, જલાલપોર 85 મિલીમીટર 3.54 ઇંચ, ગણદેવી 88 મિલીમીટર 3.66 ઇંચ, ચીખલી 75 મિલીમીટર 3.12 ઇંચ, ખેરગામ 95 મિલીમીટર 3.95 ઇંચ, વાસદા 50 મિલીમીટર 2.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો કોઈ પણ તાલુકામાં નોંધનીય વરસાદ નથી. વહેલી સવારથી વરસાદે વિરામ લેતા જનજીવન વરસાદી વિઘ્ન ફરીવાર દોડતું થયું છે. નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ જામ્યો છે. સાથે જ ભારે પવન ફૂંકાતા કાચા મકાનો પણ પ્રભાવિત થયા છે. નવસારી જિલ્લાના આરક સિસોદરા ગામે રાત્રે ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો પર ઘરની દિવાલ પડતા 3 ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે. ગ્રામ્ય પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. રામ રાખે તેને કોણ ચાખે તેવી કહેવત નવસારીના આરક સિસોદરા ગામમાં સાચી થતી જોવા મળી છે.
ગોરટફળિયામાં રહેતા આસિકભાઈ બાબુભાઈ હળપતિ ખેતીમાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. 29મી જૂનના રાત્રે 9:30 વાગ્યે પુત્ર તરલ આસિકભાઈ હળપતિ, દીકરી દેવાંશી અને પત્ની વર્ષાબેન આશિકભાઈ હળપતિ ઘરમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે સંભવતઃ ભારે પવનને કારણે ઘરની દિવાલ એકાએક તૂટી પડી હતી, જેમાં તમામ દબાયા હતા. જોકે કોઈની પણ જાનહાનિ થઈ નથી. 4 સભ્યો પૈકી 3ને વધારે ઈજા થતા સૌપ્રથમ વેશમાની અમૃતલાલ હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પુત્ર તરાલને વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે. પતિ પત્નીને નવસારી સિવિલમાંથી રજા આપવામાં આવી છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહિપતસિંહ કરી રહ્યા છે. નવસારી શહેરમાં પ્રથમ વરસાદે જ અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા. બપોરે 12 થી 2 વાગ્યાના 2 કલાકમાં જ 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જલાલપુરમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો ચાર પુલ, કુંભારવાડ, કબીરપુર, ગોલવાડ, લુન્સીકુઈ, જૂના થાણા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વરસાદી પાણી ભરાતા નવસારી વિજલપોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. સુરતમાં પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. મહિનાઓથી ચાલતી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પ્રથમ વરસાદે જ ઉજાગર થઈ ગઈ હતી. તો સુરતમાં અનેક જગ્યાએ રસ્તા બેસવાની ઘટના વચ્ચે પોસ વિસ્તાર ગુડદો રોડ ઉમરા વચ્ચેનો રસ્તો બેસી જતા પાલિકા દ્વારા બેરિકેડિંગ કરી રસ્તો બંધ કરાવાયો હતો. સુરત મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી કરી હતી અને પ્રી મોન્સૂન કામગીરીના મોટા બણગા પણ પાલિકા દ્વારા ફૂંકાયા હતા. પરંતુ પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સુરતના પાલ સહિતના વિસ્તારોમાં રસ્તા બેસી જવાની ઘટના બાદ સુરતના પોશ વિસ્તાર ઘોડદોર રોડ પર પણ રસ્તો બેસી ગયો હતો. ઘોડદોર રોડ ઉમરા વચ્ચેનો રોડ બેસી જતા મનપા દ્વારા તાત્કાલિક રોડ પર બેરિકેડિંગ કરી રસ્તો બંધ કરી દેવાયો હતો અને રસ્તો ગમે ત્યારે બેસી જાય તેવી ભીતિ પણ અધિકારીઓએ વ્યક્ત કરી હતી, જેને લઈ લોકોમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. 3 દિવસથી પડી રહેલા સતત વરસાદના લીધે સુરત શહેરની જમીન પોચી થઈ ગઈ છે. આ સાથે શહેરના રસ્તા પર ભૂવા પડવા લાગ્યા છે. શહેર પોલીસ કમિશનર કચેરીની બાજુમાં ઉમરા પોલીસ સ્ટેશનની બહાર 12 થી 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે. ખટોદરાના કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગની વિધિ વખતે ફોલ સીલિંગ તૂટી પડતા 11 લોકોને ઈજા પહોંચી હતી. ઉધના હરિનગર પાસે શક્તિનગરમાં રહેતા ધીરજભાઈ અશોકભાઈ પાટીલની ભાણેજ જાગૃતિના રવિવારે ખટોદરા કોમ્યુનિટી હોલમાં લગ્ન હતા. રવિવારે બપોરે હોલમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. દરમિયાન અચાનક ફોલ સીલિંગનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવમાં હોલમાં હાજર મહેમાનો પર સીલિંગનો ભાગ પડતા મહિલાઓ સહિત 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. 3 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર બાદ રજા પણ આપી દેવાઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફોલ સીલિંગનો અન્ય 20 ફૂટ જેટલો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અજય ભટ્ટ, આસિસ્ટન્ટ કમિશનર ઉધના ઝોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખટોદરા કોમ્યુનિટી હોલના ધાબામાંથી લીકેજ નથી, પણ પાણી પડ્યું નથી, તેથી વરસાદથી તૂટી પડ્યું હોય એમ જણાતું નથી. આ ઘટના અંગેનો પ્રાથમિક હકીકતલક્ષી રિપોર્ટ કલેક્ટરને અપાયો છે. ચોમાસાના આરંભ સાથે જ ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર સ્લેબનો ભાગ બેસી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો પ્લેટફોર્મ પર સ્લેબનો ભાગ બેસી જતા તાબડતોડ રિપેરિંગ કામ શરૂ કરાયું હતું. સુરતમાં રવિવારે વહેલી સવારથી જ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી હતી. સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી અવિરત મેઘમહેર થઈ હતી. આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર સ્લેબનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘણા સ્થળે તિરાડ પડી જવા પામી હતી. પ્લેટફોર્મ પર નુકસાન થયું હોવાનું માલુમ પડતા રેલવેના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા
અને તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે કામગીરી શરૂ કરાવી હતી. તો પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ટ્રેનોની અવરજવર વધુ હોવાથી પ્લેટફોર્મ બંધ કરાયું ન હતું અને મુસાફરોની અવરજવર વચ્ચે રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ હતી. વધુમાં આ પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર સ્ટેશન ડેવલપમેન્ટનું કામ ચાલુ હતું ત્યારે 90 દિવસ આ પ્લેટફોર્મ બંધ હતું, જેને લઈ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્વાર્થની આ દુનિયામાં જ્યાં પોતાના પણ સાથ છોડીને જતા રહેતા હોય છે, ત્યારે કોઈ એવી વ્યક્તિઓ દેવદૂત બનીને આવે છે જે સ્વજન કરતાં પણ સવાયા બની જાય છે. વાત છે સુરતના એક નિરાધાર NRI વૃદ્ધ દંપતીની કે જેઓ વર્ષોથી એકલા રહે છે અને આ નિસંતાન દંપતીની સાર સંભાળ રાખવા એકબીજાના સહારા સિવાય કોઈ નથી. ત્યારે આ ખાકી વર્દીમાં રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ જોવા મળ્યું છે. રાંદેર પોલીસનો સ્ટાફ નિરાધાર દંપતી હેમંતીબેન અને રાજેન્દ્રભાઈ નાયકની વહારે આવીને તેમના આરોગ્ય અને ભોજનની કાળજી લઈ રહ્યા છે. પોલીસની શી ટીમ દ્વારા પણ નિયમિતપણે દંપતીના ઘરની મુલાકાત લઈને તબિયતની સાર સંભાળ લેવામાં આવે છે. 65 વર્ષીય વૃદ્ધા હેમંતીબેન નાયકનો જન્મ ઝામ્બિયા, સાઉથ આફ્રિકામાં થયો હતો. વૃદ્ધ દંપતીના પરિવારમાં પતિ રાજેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ નથી. વૃદ્ધાવસ્થામાં સુરતમાં હાલ મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટ રાંદેરમાં કઠિન જીવન વિતાવી રહ્યા છે. એવામાં ચોમાસાની સિઝન શરૂ થતાં ઘરના વાડામાં રહેલા જૂના પતરાના શેડમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થતાં તેમની મુશ્કેલીઓ વધી ગઈ. વૃદ્ધ રાંદેર પોલીસ સ્ટેશને મદદની આશા સાથે આવીને આપવીતી જણાવી હતી, જેથી રાંદેર પોલીસના સમગ્ર સ્ટાફે વૃદ્ધ દંપતીની પોતાના જ પરિવારજન વડીલ હોય તેમ મદદ કરવાનું અને કાળજી લેવાનું નક્કી કર્યું. રાંદેર પોલીસ સ્ટાફે વરસાદી પાણી અટકાવવા આ વૃદ્ધ દંપતીના ઘરે ગણતરીની કલાકોમાં જ ઘરના વાડામાં નવા પતરાનો શેડ બનાવી આપી અને વૃદ્ધાને ફોનની જરૂર જણાતા તેમને નવો ફોન લઈ આપી રાંદેર પોલીસના સ્ટાફે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ જરૂર હોય તો ફોન કરવા અને આસપાસના પાડોશીઓને પણ વૃદ્ધ દંપતીની સમયાંતરે મુલાકાત લેવા અને કોઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર RJ ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ રચાય તે જરૂરી છે. લોકોની મદદ અને સુરક્ષા માટે પોલીસ હરહંમેશ તૈયાર રહે છે. લોકોની સુરક્ષા અને લોકસેવા પણ કરવી જરૂરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઝોન નંબર 5ના પોલીસ કમિશનર RP બારોટ તથા ACP K ડિવિઝન BM ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય એવો હેતુ રહ્યો છે. સેકન્ડ PI MK ગોસ્વામી, સર્વેલન્સ PSI BS પરમાર, સી ટીમ ઇન્ચાર્જ PSI HB જાડેજા તથા સી ટીમને વૃદ્ધ દંપતીની મદદની જરૂર જણાતા ટપકતા પાણીની સમસ્યા નિવારવા જૂના પતરા કાઢીને નવા પતરા નંખાવ્યા હતા. અમારા વિસ્તારમાં એક હેમંતીબેન રાજેન્દ્રભાઈ નાયક જે 70 વર્ષની ઉંમરના છે અને એમના પતિ પણ એમની સેમ ઉંમરના છે અને બંને નિસંતાન દંપતી છે. હાલમાં અહીં રાંદેર વિસ્તારમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહે છે નીચેના ભાગે. પતિ પણ એમના બીમારી સબબ એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એકદમ નિસહાય જેવા છે. તો અમારી સી ટીમની બહેનો પણ અવારનવાર મુલાકાત લેતી હોય છે નાની મોટી તકલીફ વાતે. પણ હમણાં આ ચોમાસાની સિઝન આવે છે અને એમના ઘરે જે પતરા નાખેલા હતા ઘરમાં, જે પતરા જૂના બહુ હતા ને ખવરાઈ ગયા હતા. વરસાદી પાણી બિલકુલ એમના ઘરમાં પડતું હતું અને જેના કારણે એમને ઘણા બધા ઇસ્યુ ઊભા થતા હતા. જે વસ્તુ અમારા ધ્યાન પર આવતા વિઝિટ કરેલી અને જે પતરા છે ફ્રેશ નવા પતરા એમના શેડમાં જૂના કઢાવીને નખાવ્યા. તેમણે ઉમેર્યું કે ગુનેગારોમાં પોલીસનો ખોફ હોવો જોઈએ. સમાજમાં 90% સભ્ય અને સારા નાગરિકો હોય છે. તેમના માટે પોલીસ પણ મદદ કરવા તત્પર હોય છે. પરંતુ અસામાજિક તત્વો ગુનેગારોને કાયદાના પાઠ ભણાવવાનું કામ પણ પોલીસ કરે છે. જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે સેવા, શાંતિ અને સલામતી માટે પણ પોલીસ સ્ટાફ અગ્રેસર રહે છે. સમાજના નિસહાય અને જરૂરિયાતમંદોને સહાયરૂપ થવું એ પોલીસનો નૈતિક ધર્મ, સહજવાબદારી પણ છે. જીવનના દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા આપે છે. ખેતી સાથે પશુપાલન અને ગૌ સંવર્ધન પણ એમાંથી બાકાત નથી. ખેતી પશુપાલન સાથે સંકળાયેલા વ્યવસાયોમાં નવા પ્રયોગો કરનાર અવશ્ય સફળતા મેળવે છે.
આવા જ એક ગૌપ્રેમી ઉદ્યોગ સાહસિક અંકુરભાઈ ધોળકિયાએ ગૌ સંવર્ધન સાથે ગૌ જતનનું કાર્ય કરી આત્મનિર્ભર બનવા સાથે ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. અંકુરભાઈએ સમર્પણ હબ્સ લાઈફ સંસ્થા સ્થાપી છે, જેના નેજા હેઠળ 250થી વધુ ગાયની ગૌશાળા ચલાવે છે. તેઓ ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ મૂલ્યવર્ધક અને ગુણવત્તાયુક્ત પેદાશ બનાવીને વેચાણ કરી વર્ષે દહાડે લાખો રૂપિયાની કમાણી કરે છે. શુદ્ધ અને સાત્વિક ગૌ પેદાશોના મૂલ્યવર્ધનની દિશામાં તેઓ ઝડપભેર આગળ વધી રહ્યા છે. તેમના ઉત્પાદનો ભારત સહિત અન્ય 17 દેશોમાં ઇન્ટરનેટના માધ્યમથી વેચાય છે. તેઓ ગાય બુલના છાણ અને ગૌમૂત્રના અર્ક ઉપર સંશોધન કરીને માનવ બીમારીમાં ઉપયોગી થાય એવી આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે, જેના બીમારીઓમાં સારા પરિણામો જોવા મળ્યા છે. માત્ર 12 ધોરણ પાસ પણ આગવી કોઠાસૂઝ અને વ્યવસાયિક કુશળતા ધરાવતા અંકુરભાઈએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુપાલન અને પ્રાકૃતિક ખેતીનો એક રિપોર્ટ જોયા પછી તેમાંથી પ્રેરણા મેળવી વર્ષ 2016માં સમર્પણ ગીરશાળા સાથે સમર્પણ હબ્સ લાઈફની સ્થાપના કરી હતી. ત્યારે તેમની પાસે માત્ર 4 ગાય હતી અને અત્યારે 250થી વધુ ગાયો સાથે ગૌ સંવર્ધન સાથે ગૌ આધારિત વિવિધ 27થી વધુ પેદાશ બનાવે છે. ગૌ આધારિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃદ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે. એમ જણાવતા તેમણે ઉમેર્યું કે ખેતી અને પશુપાલન શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ અમૃત સમાન છે. ભારતની ગીર ગાયનું ગૌમૂત્ર હોટ કોમોડિટી ગણાય છે. ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્રમાંથી મૂલ્યવર્ધન ઉત્પાદન બનાવીને વેચાણ કરીને જે આવક મળે તેમાંથી સ્વનિર્ભર ગૌશાળા બને તેવો અમારો ઉદ્દેશ છે. અંકુરભાઈએ ઉમેર્યું કે ગૌમૂત્ર ઉપર અનેક પ્રયોગો રિસર્ચ કર્યા છે, જેમાં સુંદર પરિણામ મળ્યા અને ગૌમૂત્રમાં કેટલાય એલિમેન્ટ્સ મળ્યા ને તેના ઉપર પ્રક્રિયા કરીને ડિહાઇડ્રેટ કર્યા બાદ તેને આઇસોલેટેડ ફોર્મમાં કન્વર્ટ કરીને તેનો પાવડર બનાવી જેનો ઉપયોગ વિવિધ પેદાશોમાં કરીએ છીએ. સામાન્ય રીતે વ્યક્તિઓ સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમાં વ્યક્તિઓ વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન્સ સહિતના મિનરલ્સ લેતા હોય છે. તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, કિડનીની બીમારી, ડાયાલિસિસ કરાવતા દર્દીઓ, થાઇરોઇડ, અસ્થમાથી પીડિત દર્દીઓ ગૌ ઉત્પાદનમાંથી બનાવેલ દવાઓ લેવા પ્રેરિત કર્યા. તેના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. વધુમાં અંકુરભાઈએ લોકોની માંગને ધ્યાને લેતા ગૌ ઉત્પાદનોમાંથી કોસ્મેટિક વસ્તુઓ બનાવી છે, જેમાં સાબુ, શેમ્પૂ, ફેસ વોશ, ટૂથપેસ્ટ, કન્ડિશનર, છાણમાંથી અગરબત્તી, બાયોકોલ સહિતની 27થી વધુ પ્રોડક્ટ્સ બનાવીને ઇન્ટરનેટના માધ્યમથી 17થી વધુ દેશોમાં તેની નિકાસ કરીએ છીએ, જેમાં સ્કિનના pH સેટ કરીને કેમિકલ રહિત ગૌ આધારિત વિવિધ ઉત્પાદનો બનાવીએ છીએ. ત્યારે અમારી પાસે ગૌ સંવર્ધનનું કાર્ય કરીએ છીએ અને 250 કરતાં વધારે ગાયો છે. પણ અમારી યુનિકનેસ એ છે કે ગાયના ગૌમૂત્રમાંથી, ગાયના દૂધમાંથી અને ગાયના છાણમાંથી બધી અમે પ્રોડક્ટ બનાવીએ છીએ અને એ બધી પ્રોડક્ટ બનાવીએ, બધી વસ્તુઓ આપણે સેલ કરીએ, એનાથી જે ઇન્કમ થાય અને સ્વનિર્ભર ગૌશાળાઓ બને એવો એક અમારો હેતુ છે. તો એના માટે અમે જ્યારે શરૂઆત કરી હતી તો હવે ગાયના ગૌમૂત્રથી બનતી વસ્તુઓ માર્કેટમાં ઘણી બધી મળે છે, પણ એની એક વર્થ નથી. એક નાની વસ્તુ અર્ક મળે છે તો કે 50 રૂપિયા, 100 રૂપિયા અર્ક. ગાયનું ગૌમૂત્ર એટલે ગૌમૂત્ર લોકો નોર્મલી લે છે અને બહુ વ્યવસ્થિત નથી લેતા. એટલે અમે શું કર્યું છે કે ગૌમૂત્રનું અમે R&Dને રિસર્ચ કર્યું છે. રિસર્ચ કરીને શું કર્યું કે ગૌમૂત્ર ફ્રેશ પીવા લાયક છે, જૂનું ગૌમૂત્ર પીવા લાયક રહેતું નથી. એટલે ફ્રેશ ગૌમૂત્રને અમે વિધિને 4 મિનિટમાં કલેક્ટ કરીએ છીએ. કલેક્ટ કરીને -70 ટેમ્પરેચરમાં ફ્રીઝ કરીએ, ડિહાઇડ્રેટ કરી આઇસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીને પાવડર જે છે એ આપણે કાઢી લઈએ છીએ. અને જ્યારે અમે પાવડરનું એનાલિસિસ કર્યું તો લેબ પ્રમાણે એમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તલ, કોપર, જસત, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, કોબાલ્ટ, યુરિયા, યુરિક એસિડ, વિટામિન A, B, C, D, E, B12, B9, B7, B6, B2, B1, ઓમેગા 9, ઓમેગા 3, ઓમેગા 6, કર્ક્યુમિન, કાર્બોહાઇડ્રેટ, લેક્ટોઝ, એન્ઝાઇમ, પ્રોટીન, આટલા એલિમેન્ટ છે. એકચ્યુઅલી જર્મનીનો દાવો તો 5100 એલિમેન્ટ્સનો છે, પણ આપણી પાસે એટલી બધી લેબ કે રિસર્ચ કે ફેસિલિટીઝ નથી, એટલે આટલા એલિમેન્ટ્સ આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લોકોને શુદ્ધ, સાત્વિક અને રસાયણયુક્ત અનાજ પહોંચે તેવા ઉદ્દેશ્યથી સુરતના ગૌપ્રેમી મુન્નાભાઈએ ઝેર મુક્ત અભિયાન થકી અડાજણ સ્થિત ક્રિશયુગ ગૌશાળા ખાતે દર રવિવારે અને બુધવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે, જેમાં સમર્પણ ગૌ આધારિત ઉત્પાદનોના વેચાણ થકી દર અઠવાડિયે 25 થી 30 હજારની આવક મળે છે. આમ ઓછો અભ્યાસ છતાં સ્વનિર્ભર બની ગૌ સેવા સાથે વ્યવસાયમાં સફળતા મેળવી તેમણે અનેક યુવા સાહસિકોને પ્રેરણા આપી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.